ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા ઉનાળામાં ઠંડી છાશ વિતરણનું સેવાકીય આયોજન. થરાદ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે ઠંડી છાશ વિતરણ કરવામાં આવી. ઉનાળાના આકરા તાપમાન અને કાળઝાળ ગરમી વચ્ચે થરાદ શહેરમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ દ્વારા માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું ઠંડી છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો. સમાજ સેવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં શહેરના મોટી સંખ્યામાં લોકો જોડાઈને ઠંડી છાશનો લાભ લીધો. મળતી માહિતી મુજબ આયોજન દરમિયાન અંદાજે 2000થી વધુ લોકોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીમાં રાહદારીઓ, વાહન ચાલકો, મજૂર વર્ગ તેમજ સ્થાનિક નાગરિકોને રાહત મળે તે હેતુસર આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે કાલુભાઈ, દશરથભાઈ તથા કિસાન ધારા ડેરી દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો. છાશની વ્યવસ્થાથી લઈ વિતરણ સુધીની કામગીરીમાં સહયોગીઓએ સેવાભાવના સાથે ભાગ લીધો. સાથે જ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના તમામ સભ્યોએ એકતા અને ટીમવર્ક સાથે સુંદર આયોજન કરી કાર્યક્રમ સફળ બનાવ્યો. સભ્યો દ્વારા ગરમીમાં લોકો સુધી ઠંડી છાશ પહોંચાડવા માટે સતત સેવા આપવામાં આવી. સ્થાનિક લોકોએ પણ આ સેવાકીય કાર્યને બિરદાવ્યું અને આવી સામાજિક પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું. ગરમીના સમયમાં લોકો માટે કરવામાં આવેલ આ આયોજન માનવતા અને સમાજ સેવાનો ઉત્તમ સંદેશ આપતું બન્યું હતું. એવા રાણાભાઈ પારેખી, વાવથરાદ. નમસ્કાર મિત્રો, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું રાણાભાઈ પારેખી, વાવથરાદ. આજે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા આજે ઠંડી છાશનું કાર્યક્રમ એટલે કે વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે અંદાજે 2000 લોકોથી વધારે ઠંડી છાશ પીધી છે લોકોએ. અને એક માનવતાનો દાખલો જોવા મળ્યો છે કે ખરેખર આવા તાપમાનમાં ખાસ સંદેશ આપવા માગું છું કે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી કોઈને અળવણા પગે કે આવવું નહીં અને આવા તાપમાનમાં ખરેખર ફરવું નહીં. કાળઝાળ ગરમી પડે છે તો અત્યારે જે આઝાદ ફિલ્ડ પત્રકાર દ્વારા જે બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે અને થરાદ સરકારી હોસ્પિટલની બાજુમાં જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો છાશ વિતરણનો, ઠંડી છાશનો, તે ખૂબ સરસ લાગ્યો અને 2000 લોકોથી વધારે લોકોએ છાશ વિધી છે. અને ખરેખર આવો કાર્યક્રમ કરતા રહો એવો હું પણ દરેક મિત્રોને અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત.